તો જુઓ મિત્રો, આ મારી ભૂલ છે. આ ઉંદેડાનો કારણોમાં જો આ ડબ્બો ભરી લોટ હતો બરાબર, અને રોટલી પણ બનાવી દીધી. એ તો સારું થયું તો ખાધી નહીં અમે. જો બધા મેં આ ઉંદેડાની લેડીઓ નીકળે જો આ ઉંદેર. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાયલ મોન્ટુ બ્લોગ પર. તો મિત્રો જો બહુ દાડે લગભગ 4-5 દાડે આ બધો આવ્યો છે ઘેરથી બરાબર. જો બહુ દાડે આ લગભગ 10 દિવસ રહીને આવ્યા. એ સલામ નહીં કરવાની. જો જો આવ્યો હિન્દુસ્તાન જિંદાબાદ. હોય કારગિલની લડાઈમાં નહીં આવ્યા આપણે. તમે બહુ દાડે ઘેર આવ્યા છો. સ્વાગત છે તમારું. આવો 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 સાહેબ, તમે આવો. જો લગભગ 10 દાડે આ બધા આવ્યા છે ઘેર. છોકરા ગામડે ગયા હતા તે બરાબર. હવે જો હાલ આવીને કોઈક બનાવશે ખાવાનું. તો મિત્રો જો ડુંગળી બટાકા શાક બનાવવાનું ચાલુ કરી છે. જો બહુ દાડે આવે તો જો ઘર કી મુર્ગી દાળ બરોબર બરાબર. જો બહુ દાડે આવે ને તો આ ઘેર કોઈ શાકભાજી કશી હતી નહીં બરાબર. તો જો ડુંગળી બટાકા મળવાનું ચાલુ છે બરાબર. જો શાળા ઉખલે ને તો ભણવાની કોઈ પેલી એ પડી જ નહીં. આયા બહુ દાડે રખડીને. જો ડુંગળી તૈયાર કરી છે. મેં 2 બટાકો નાખેલો છે બરાબર. ये है हल्दी, इसको हल्दी बोलते हैं और अदर क्या है. कुकर चढ़ाई है બધા મસાલા. જો અત્યારે તેલ વેડી અને મેં રાઈ નાખી દીધી. એના પછી સીધું શોર્ટકટમાં બતાવવાની વાત છે એટલે સીધે ડુંગળી બટાકા અંદર નાખી દેવાના. જો હા વગાડે જો ધુમાડો. હા મરચું તીખું પછી હવે નાખી દીધું અંદર મીઠું. એક દારો ચૂલા ઉપર ને એક દારો ગેસ ઉપર. આ તો આવું ચાલે છે. જો પાછું બધું મિક્સ કરી નાખ્યું. શાક ટેસ્ટી બનવું જો. હા જો રસો કરવા માટે પાણી વેરી અંદર. એ હવડા જો કુકર બંધ કરીને મૂકી દીધું. હવે જો છોકરો ક્રિકેટ રમે છે. જો દર્શિલ બોલિંગ કરે. જો આપણે ઇન્ડિયાનો બોલર જો આઉટ થઈ ગયા ભાઈ. જો લડવાનું ચાલુ થઈ ગયો છોકરાને. જો આ ભાઈ કે દડો રમવો, આ ભાઈ કે દડો રમવો નહીં. રોટલી બનાવજો. કાલે મેં બનાવી હતી રોટલી ને બધું બરાબર. મારી બનાવી રોટલી તમને બતાવું. જો મમ્મી કાલે બનાવી હતી રોટલી. જો આખી રોટલી હોય તો બતાવું. જો મેં કાલે રોટલી બનાવી. કયા દેશનો નકશો દેખાય પણ કહેજો. જો ગોળ તો નથી બની પણ આવી બનાવી હે. બોલો શું કહેશો કયો? બસ શું કરવા આવ્યા હતા? વસ્તી ગણતરી કરવા? તારું નામ શું? દર્શિલ. તારા પપ્પાનું નામ? મોન્ટુભાઈ. ઓકે.
મને ગેસથી બીક લાગે ને ગેસ વારે ઘડી સીટી માર કરે. તો જુઓ મિત્રો, આ મારી ભૂલ છે. આ ઉંદેરોનો કારણોમાં જો આ ડબ્બો ભાઈ લોટ હતો બરાબર, અને રોટલી પણ બનાવી દીધી. એ તો સારું છે તો ખાધી નહીં અમે. જો બધા મેં આ ઉંદેરીઓની લેડીઓ નીકળે. જો આ ઉંદેરીઓની લેડીઓ નીકળે. હવે આ બધું જો જો બધી આ લોટ, આ બનાવેલી રોટલી બધું ફેંકી દેવું પડશે હવે. હા ને, લોટ તો બધો બગડી ગયો. અંદર બેઠી બેઠી ઉંદેરીઓ ખાધી ને અંદર લેડીઓ પાડી. એટલે હવે ખીચડી અને શાક ખાવાનો દાડો આવ્યો છે. આ મારા કારણે થયું આ બધું. હા, બનાવી દે તો ગાયો ખાઈ જશે. જો આ બધી રોટલે બધી ફેંકી ગાયને ખવડાવવાનું થયું છે. સારું ગાય ખાઈ જતો, પણ આ તો મોય નકરી ઉંદીરા લેડીઓ છે. તો જો મિત્રો, રોટલા તો બધા ખરાબ હતા બરાબર. લોટમાં ઉંદીરા લેડીઓ ને હું હતું એ ખાધા જેવું રહ્યું નહીં. જો ખીચડી બધો લોટ તો ફેલ જેવો તાત્કાલિક તો દળાવા જાય. ખીચડી ને ડુંગળી બટાકાનું શાક અને છાશ આ ખાવાના દાડા આવ્યા છે. જો આપણો ભાઈ ના આવ્યા. દેશી રેસીપી ખાવા તને ખાઈએ, બીજું તો શું કરીએ તને.